સૌવાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 28મી માર્ચ 2026 શનિવાર। જો પંચાંગની વાત કહીશ તો ચૈત્ર મહિનો શુક્લ પક્ષ ચાલી રહ્યો છે, પુષ્ય નક્ષત્ર, સુકર્મા યોગ, કર્ક રાશિનો ચંદ્ર અને મીન રાશિનો સૂર્ય છે। અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ વહેલી સવારે 9:28 થી 11 વાગ્યા સુધી છે અને યમગંડ બપોર 2:04 થી 3:36 સુધી છે। આ બંને સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અને શુભ યાત્રા ન થાય। શુભ કાર્ય તો શુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોઘડિયું તો સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:08 થી 12:57 સુધી છે। આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરી શકો અને શુભ યાત્રાની શરૂઆત પણ કરી શકો। વાલા મિત્રો, વાત કરીશું આજના ઉપાયની। તો આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા માટે બેસો, નાવાના પાણીની અંદર 1 ચમચી હળદર પધરાવી દો। હળદરને પાણીમાં મિક્સ કરો, તે પાણીથી જ નાહવાનું છે। એમાં ચોખ્ખું પાણી ઉમેરી શકાય, સાબુ અને શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। સ્નાન થઈ ગયા પછી તમારે તમારા કપડાં પહેરી લેવાના, વસ્ત્ર પહેરી લેવાના। ત્યાર પછી તમારા ડાબા અને જમણા પગના અંગૂઠાની નીચે સરસિયાના તેલના તિલક કરવાના છે। બસ માત્ર આટલું કાર્ય થઈ જાય ત્યાર પછી સીધું સંધ્યા કાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું અને શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા, કાગભૂષણજી રામાયણજીનો પાઠ અને સમયની અનુકૂળતા હોય તો સુંદરકાંડનો પાઠ પણ દાદાને અર્પણ કરો। રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું અને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ જપવાનો। આ હતો આજનો ઉપાય। વાલા મિત્રો, જે મારા વાલા મિત્રની જન્મદિવસ 28મી માર્ચ 2026 શનિવારના દિવસે આવ્યો છે, તેવા બધા જ વાલા મિત્રોને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના। વાલા મિત્રો, શ્રી હનુમાનજી દાદા તમારી મનોકામના પૂર્ણ કરે, બલબુદ્ધિ વિદ્યા આપે અને તમારું રક્ષણ શ્રી હનુમાનજી દાદા કરે। ઉપાયના ભાગરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન અને મેં કહ્યું તે પ્રમાણે તમારા ડાબા જમણા પગના અંગૂઠાની નીચે સરસિયાના તેલના તિલક કરવાના। ત્યાર પછી ગૌશાળાએ જવાનું, ગાયોની સેવા કરવાની, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું અથવા તમારા ઘરે જે ભોજન બન્યું હોય તે ગાયોને અર્પણ કરો। વાલા મિત્રો, ત્યાર પછી સંધ્યાકાળ થાય, સૂર્યાસ્ત થઈ ગયા પછી આપ સૌને પ્રાર્થના, ચણાના લોટમાં બનેલું ફરસાણ નાના બાળકોને, જરૂરિયાતમંદ વ્યક્તિઓને અને મજૂરી કરતા મજૂર વર્ગના લોકોને તમારે ચણાના લોટનું બનેલું ફરસાણ દાન કરવાનું છે। બહુ જ ઉત્તમ પરિણામ આખું વર્ષ તમને પ્રાપ્ત થશે। જેમની મેરેજ એનિવર્સરી 28મી માર્ચ 2026 શનિવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું, ત્યાર પછી પોતાના જે વડીલો હોય એમના ચરણ સ્પર્શ કરવાના, આશીર્વાદ મેળવવાના અને તમારે તમારી માતાને અથવા કોઈ પણ વૃદ્ધ માતાને તમારે કોઈને કોઈ ભેટ આપવાની છે। ત્યાર પછી ગૌશાળાએ જવાનું, ગાયોની સેવા કરવાની, ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું અથવા તમારે ત્યાં જે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરવાનું। વાલા મિત્રો, આટલું કાર્ય થઈ ગયા પછી તમારે કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને, મજૂર વર્ગના લોકોને, દેવ મંદિર અથવા બ્રાહ્મણને તમારે 3 વસ્તુનું દાન કરવાનું છે। એમાં પહેલા છે ચોખા, બીજું છે તેલ, ત્રીજા છે લીલા શાકભાજી અથવા લીલા મગ। આ 3 વસ્તુનું દાન કરશો, ભગવાનની તમારા પર કૃપા થશે અને પતિ અને પત્નીનું આખું વર્ષ ઉત્તમ રીતે પસાર થશે। વાલા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય જ છે। મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન અવશ્ય દબાવજો। પ્રાર્થના કરું છું, કારણ કે હું નિયમિત એક વિડીયો મૂકું છું। તમારે વિડીયો તાત્કાલિક જોવો હોય તો બેલ આઇકન દબાવજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા મોબાઈલ પર તરત જ નોટિફિકેશન આવશે અને તમે મારો વિડીયો તરત જ જોઈ શકશો। મારું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનું પેજ છે, એનું નામ પણ દુષ્યંત પાઠક જ છે।
મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને મારા બધા જ વિડીયોને શેર કરજો. કોઈ જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચી જાય. સમયના સંઘર્ષમાં ફસાયેલા વ્યક્તિને માર્ગ જડશે તમારા એક શેરથી. હું નિયમિત કહું છું કે હું જે ઉપાય દરેક વિડીયોમાં બતાવી રહ્યો છું તેનું પરિણામ 24 કલાકમાં નથી મળતું. નિયમિત મારા વિડીયો જોવા પડશે, નિયમિત ઉપાય કરવા પડશે, ત્યારે તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે. ને એકવાર ગ્રહો બેલેન્સ થઈ ગયા પછી તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન અને સંઘર્ષ દૂર થશે. તો નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય જય સિયારામ.